હવે આવશે વિકલનના સૂત્રો. હજી દાખલા બાકી જ છે. FOG GO ટૂંકમાં સંયોજિત વિધેય પરથી જે સતત અસતત મેળવવાની બાકી છે, પણ એની ટૂંકી અને ટચ રીત, શોર્ટકટ રીત આ બધી મારે તમને ક્લાસમાં કહેવાની થશે. એટલે એક બે દાખલા જે પોઈન્ટ હતા એને આપણે અત્યારે પૂરતા સ્કીપ કરેલા છે. FOG GOF FOF GOG આ બધા દાખલા સંયોજિત વિધેય કહેવાય. એ પ્રમાણે હજી હું તમને આખું લિસ્ટ લખાવીશ. એટલા વિધેય સતત હોય આંખું બંધ કરી. હવે વિકલનના સૂત્રને એમ જોઈ તો કોઈ y આપેલો હોય, કોઈ y આપેલો હોય એનું x ને સાપેક્ષ વિકલન અથવા x વિશે વિકલન કરો તો y નું x વિશે વિકલન dy by dx થશે. આને કહેવાય y નું x ને સાપેક્ષ વિકલન, એટલે કે ફેરફાર દર. આપણે કહીએ ને સ્થાનાંતરનું સમયને સાપેક્ષ દર કહીએ ને, તો y નું x ને સાપેક્ષ વિકલન, ઝડપ અંતરના છેદમાં સમય લખતા ને અંતરનું સમયની સાપેક્ષ વિકલન કરો એટલે ઝડપનો ફેરફારનો દર મળે. એ પ્રમાણે dy by dx y નું ઉપર હોય ને એનું વિકલન હોય. y નું કોને સાપેક્ષ વિકલન? તો કે x ને સાપેક્ષ વિકલન. x નું x ને સાપેક્ષ વિકલન પોતાનું વિકલન, પોતાનો ફેરફારનો દર કરો તે 1 જ મળવાનો ને, કોઈની રે કમ્પેર તો થવાની નથી. પછી અચળ હોય એનું વિકલન, અચળનું ગમે એની સાપેક્ષ કે એનું વિકલન શું થઈ જવાનું? 0. સ્થિર ઉભા હોય તો એમાં કોઈ ફેરફાર થવાનો તો કે નહીં, તો કે અચળનું વિકલન 0. હવે પછી હું તમને વિકલનના કાર્ય નિયમ પણ લખાવું. આજે માત્ર સૂત્ર અને કાર્ય નિયમ ધીમે ધીમે થોડા કરીને તમને સૂત્ર લખાવીશ. હવે ઘાત હોય ત્યારે હું કરું, તો ઘાત હોય d by dx, x ની n નું x ની સાપેક્ષ વિકલન. તો ઘાત હોય ને તો ઘાતને આગળ પાડવાની અને ઘાતમાં એક ઘટાડો કરવાનો. હજી થાય પેલા તો આપણે ખાલી કોનો નિયમ લગાવ્યો? ઘાત આગળ પડી ઘાતમાં ઘટાડો. હજી કોનું વિકલન બાકી રહ્યું? તો કે x નું. પણ x નું x ની સાપેક્ષ શું થાય? 1. એટલે આપણે લખવાનું નહીં. પછી અચળ અને ચલ બે ગુણાકારમાં છે. અચળ અને ચલ બે ગુણાકારમાં છે. આ કાર્ય નિયમ કહેવાય. અચળ બહાર આવે અને ચલનું વિકલન x નું x ની સાપેક્ષ શું થઈ જવાનું? 1. અચળ બહાર આવે, ચલનું વિકલન એટલે ખાલી કે. પછી હવે ત્રિકોણમિતિય વિધેયોની વાત કરીએ. સાઇન નું વિકલન, તો સાઇન નું વિકલન શું થઈ જાય? કોસ. પછી કોસ નું વિકલન
કોસનું વિકલન માઇનસ સાઇન. ખબર પડે શું કહી? કોસનું વિકલન માઇનસ સાઇન. પછી પેલા વિધેયની વાત કરવાની. સાઇન કોસ, કોસેક ને સેક. કોસેક નું વિકલન માઇનસ કોસેક ઇન્ટુ કોટ. પછી સેક તો સેક નું વિકલન sec x into tan x. પછી tan તો tan નું વિકલન sec નો વર્ગ. cot નું વિકલન માઇનસ cosec square x. હવે એવું ન હોય. એક ઉદાહરણ આપું તમને. આનું ઉદાહરણ આપું. સાઇન નું વિકલન શું થાય છે? cos. હવે જોજો, સાઇન 3x નું વિકલન કહું તો પેલા સાઇન નું કરો તો સાઇન નું cos. એમનો સાઇન 3x નું cos 3x. હજી કોનું બાકી રહ્યું તો કે 3x નું. તો આ નિયમ લાગે. અચળ અને ચલ, 3 અચળ ને x ચલ. અચળ ને ચલ ગુણાકાર હોય તો અચળ બહાર આવે. ચલ નું વિકલન 3x નું વિકલન થાય 3. એટલે કે શું થઈ જાય? 3 cos 3x. sin 3x નું વિકલન 3 cos 3x થાય. ખબર પડે? હજી ઉદાહરણ આપું. sin ની 3 ઘાત x. તો 3 ઘાત આવી તો શું કરવાનું? sin નું cos કરવાનું નહીં. પેલા શું દેખાય? તો કે પેલા ઘાત દેખાય. પાડો ઘાત ને આગળ. ઘાત આગળ પડે. ઘાતમાં એક ઘટાડો થયો. તો તમે તો ખાલી ઘાત આગળ પાડીને ઘાતમાં ઘટાડો કર્યો. વિકલન કોનું બાકી રહ્યું? તો કે કોનું? વિધેયનું. ત્રિકોણમિતિય વિધેય કોણ છે? સાઇન. તો કે અહીંયા લખવાનું હજી સાઇન નું વિકલન બાકી. તો સાઇન નું વિકલન કે સાઇન નું વિકલન cos. પેલા તમે ઘાતનો નિયમ લગાવ્યો. હવે ઘાતનો નિયમ લાગી ગયો તો બાકી કોણ રહ્યું? કે સાઇન. સાઇન નું વિકલન cos. હજી એક ઉદાહરણ આપું. cos ની 3 ઘાત 9x. પેલા શું દેખાય? ઘાત. પાડો આગળ. ઘાત આગળ પડી. ઘાતમાં ઘટાડો. હજી કોણ બાકી? તો કે cos. આમ ક્રમમાં હાલ્યા જાવ તો cos નું વિકલન, હાલો આમ લખો તો આમ લખી દો, d/dx cos 9x. હાલો cos નું વિકલન માઇનસ સાઇન. હજી કોકનું બાકી રહ્યું. કોનું? 9x નું. તો એનું વિકલન હજી ડાયરેક્ટ ફાવે તો ડાયરેક્ટ કરવાનું. હાલો માઇનસ ને આગળ લઉં. 9x નું વિકલન 9. 9 તેરી 27. આ પ્રમાણે વિકલન થાય. રેડી? આમાં આગળ વધી. બીજું વસ્તુ એક નિરીક્ષણ કરો. જ્યાં જ્યાં c દેખાય ને ત્યાં આગળ માઇનસ હશે. જુઓ, cos માઇનસ sin, cosec માઇનસ cosec cot, cot માઇનસ cos સ્ક્વેર cosec સ્ક્વેર x. દેખાણું નહીં? રેડી? હવે આગળ વધી. થોડા થોડા જ કઈ સૂત્ર, એક જાજા નહીં કહું. e⁻x નું વિકલન ઈ પોતે જ થાય.
પછી a⁻x નું જો એની ઉપર x હોવો જોઈએ, ટૂંકમાં આની ઉપર ચલ, એની ઉપર ચલ હોય તો એ પોતે ને પોતે થાય. હવે તો અચળની ઉપર ચલ, જોજો આ બેમાં ફેર છે. એની ઉપર ચલ, અચળની ઉપર ચલ, બેયના ઉદાહરણ આપું. જો e⁻²x નું વિકલન, તો e⁻ પોતે ને પોતે થાય, પણ હજી કોનું થાય? હા, e⁻x નું થયું. એની રેડી, હજી ઉપર કોણ છે? 2x, ખાલી 2 નો કહેતા હો, 2x, તો 2x નું 2, ખબર પડી? e⁻5x, તો e⁻5x નું e⁻5x અને 5x નું વિકલન 5. રેડી? એ જ રીતે અહીંયા a⁻2x હાલો, જો હવે e નથી 2 છે, તો q કોનું સૂત્ર લાગે? આવડવા જો, e એટલે અચળ હોય ને, તો 2x નું 2x log 2. જો કે કદી 2 નું કરતા નહીં, 2 નું 0 તો બધો ભડકો થઈ જાય. 2x નું 2x log 2 એનો થયો. ખબર પડી ગઈ? રેડી? આટલા જ સૂત્ર, ધીમે ધીમે આપણે સૂત્ર તરફ વધી. એ પહેલા હવે હું તમને વિકલનના કાર્ય નિયમ થોડાક લખાવું. અચળનું વિકલન 0 આવી ગયું, પોતાની સાપેક્ષ 1 આવી ગયું, અને ઘાતનો નિયમ આવી ગયો. અચળ અને ચલ ગુણાકારમાં હોય તો એ આવી ગયું. હવે ગુણાકારનો ભાગાકારનો ખાલી નિયમ લગાડી દો, લખાવી દો. તમારે પેલા વિકલનના કાર્ય નિયમો લખવાના. આ તો આ ઉદાહરણ થોડાક આપું તમને મજા આવે એટલે પેલા મેં આ સૂત્ર લીધા. તમારે પેલા વિકલનના કાર્ય નિયમો લખી પછી આ સૂત્ર લખવાના, કારણ કે હજી તો ઘણાય સૂત્ર છે. તો કાર્ય નિયમ માટે પેલા ધારો કે f(x) નું વિકલન f' કહી દો, અને g(x) નું શું કહી દો? g'(x). હવે કાર્ય નિયમ લખ. ટૂંકમાં બે વિધેય સરવાળા કે બાદબાકીથી હોય ને ત્યારે એક નું વિકલન કરવાનું, સરવાળા કે બાદબાકીથી હોય ત્યારે. f(x) નું વિકલન પ્લસ કે માઇનસ g હોય, g(x) નું વિકલન. વિકલન શું થતું હતું આપણે લખ્યું હતું. આ પહેલો કાર્ય નિયમ. બીજો સરવાળા બાદબાકી આવી ગયા, હવે ગુણાકાર. તો જો પેલું m નું, બીજાનું વિકલન એટલે g'(x) થાય ને, બીજાનું વિકલન. જો પેલું m નું, બીજાનું વિકલન વત્તા બીજું m નું, પેલાનું વિકલન. બીજું m નું અને પેલાનું વિકલન. અને છેલ્લો ત્રીજો કાર્ય નિયમ ભાગાકારનો નિયમ. તો ભાગાકારનો નિયમ છેદ m નું અંશનું વિકલન, અંશનું થઈ જાય f', માઇનસ, તો જો ભાગાકાર હોય તો માઇનસ અંશ m નું છેદનું વિકલન, અને છેદમાં છેદનો સ્ક્વેર.
છેદ એમનો અંશનું વિકલન માઇનસ અંશ એમનો છેદનું વિકલન છેદમાં છેદનો સ્ક્વેર. એટલું પેલા કાર્ય નિયમો લખો, પછી આ લખો. આવતા લેક્ચરમાં આપણે આના અમુક દાખલા અને સૂત્ર જોઈએ.